વડોદરા, દિયોદર અને લાખણીમાંથી વર્ષ 2011માંથી વીજ કંપની દ્વારા પસાર કરાયેલા 400 કેવી વીજ લાઇનને લઈને હજુ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી, જેથી આજે ખેડૂતોએ દિયોદર પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોના મતે વર્ષ 2011માં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા મુંદ્રાથી ઝેડા સુધી 400 કેવીની વીજ લાઇન પસાર કરવામાં આવી હતી અને જે વીજ લાઇન દિયોદર તેમજ લાખણી તાલુકાના ગામોમાંથી પસાર થઈ હતી, જેથી જે તે સમયે ખેડૂતોને નુકસાન થયું હતું, પરંતુ વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવતા તેઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વળતરની માંગણી કરી હતી। મારી એક જ માંગ છે કે અમને કોઈ આ લોકોએ લોબુ વળતર ચૂકવ્યું નથી। ખાલી જે પાક ઉભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ 10,000 કોઈ 12,000 આવા 2-3 ચેક બનાવી અને અમને વળતર આપ્યું છે। બાકી બીજી લાઈનો નીકળે તો 15-15, 20-20 લાખ રૂપિયા બીજી કંપની વળતર ચૂકવેલ છે। ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય, હવે આવશે ઝાડકા કાપી નાખે એના કે પૈસા નોખા આવી એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી। ફોર્મ ભરેલા સાહેબ પડી રહે તાર હાલ બતાવો 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો અને ધોબલા ઉભો કર્યો। હવે ધોબલાનું કશું આવ્યું નથી, અમને લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે। ઝાડકો ગામની 2011માં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી, કોઈ વળતર અમને ચૂકવ્યું નથી। એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર આલી નહીં, છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાત ને હાલે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે, રિપેરિંગ કામ કરવા માંગતા નથી, બંધ કરતા નહીં। અમારો પાક ઉભો છે, બધું નુકસાન જાય રહ્યું છે। હાલ અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણું કરે, જેવી રીતે પાવર ગેટ ચૂકવણું કરતી હોય એવી રીતે અમને ચૂકવણું કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે, આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે। જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ને કે ખેડૂતો ઉશ્કેરાશે। આની જવાબદારી સરકારની રહેશે, કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી।